કાર્બન પરમાણુની ચતુઃસંયોજકતા એટલે શું? કાર્બન પરમાણુની અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા. કાર્બન કયા પ્રકારના રાસાયણિક બંધ બનાવે છે? સહસંયોજક બંધ. કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4. બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનતા બંધને શું કહે છે? સહસંયોજક બંધ. હીરામાં દરેક કાર્બન પરમાણુ અન્ય કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે? 4. ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુઓના સ્તરો કયા આકારની જાળી બનાવે છે? ષટકોણીય. કાર્બનનું કયું બહુરૂપ ફૂટબોલ જેવો આકાર ધરાવે છે? બકમિન્સ્ટર-ફુલરિન C16. કુદરતમાં મળતું સૌથી સખત પદાર્થ કયું છે? હીરો ડાયમંડ. ગ્રેફાઇટમાં બે કાર્બન પરમાણુ વચ્ચે કયો બંધ હોય છે જે તેને વિદ્યુત સુવાહક બનાવે છે? દ્વિબંધ. મિથેનનું આણ્વીય સૂત્ર જણાવો. CH4. ઇથેનનું આણ્વીય સૂત્ર જણાવો. C2H6. પ્રોપેનનું આણ્વીય સૂત્ર જણાવો. C3H8. બ્યુટેનનું આણ્વીય સૂત્ર જણાવો. C4H10. પેન્ટેનનું આણ્વીય સૂત્ર જણાવો. C5H12. હેક્ઝેનનું આણ્વીય સૂત્ર જણાવો. C6H14. જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન વચ્ચે માત્ર એકલ બંધ હોય તેને શું કહે છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય તેને શું કહે છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n+2. ઇથિનમાં બે કાર્બન પરમાણુ વચ્ચે કેટલા સહસંયોજક બંધ હોય છે? 2 એટલે કે દ્વિબંધ. આણ્વીય સૂત્ર સમાન હોય પણ બંધારણ અલગ હોય તેવા સંયોજનને શું કહે છે? બંધારણીય સમઘટકો. બ્યુટેન C4H10 ના કેટલા બંધારણીય સમઘટકો શક્ય છે? 2. સાયક્લોહેક્ઝેનનું આણ્વીય સૂત્ર જણાવો. C6H12. બેન્ઝીનનું આણ્વીય સૂત્ર જણાવો. C6H6. બેન્ઝીનના બંધારણમાં કેટલા એકલ બંધ અને કેટલા દ્વિબંધ હોય છે? 3 એકલ બંધ અને 3 દ્વિબંધ એકાંતરે હોય છે. હાઇડ્રોકાર્બન સંયોજનમાં માત્ર કાર્બન અને ખાલી જગ્યા તત્વો હોય છે. હાઇડ્રોજન. કાર્બનનો કયો ગુણધર્મ તેને લાંબી શૃંખલા બનાવવા માટે સક્ષમ બનાવે છે? કેટેનેશન. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? હાઇડ્રોજનેશન. હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? નિકલ અથવા પેલેડિયમ. સાબુના અણુમાં લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલાવાળો ભાગ કયો છે? જલવિતરાગી છેડો. સાબુના અણુમાં આયનીય છેડો કયો છે? જલાનુરાગી છેડો. સાબુના અણુઓ પાણીમાં કઈ રચના બનાવે છે? મિસેલ. મિસેલ રચનામાં તેલી મેલ કયા ભાગમાં એકઠો થાય છે? કેન્દ્રના ભાગમાં જલવિતરાગી પૂંછડીઓ પાસે. સાબુના અણુનો કયો છેડો પાણીમાં દ્રાવ્ય હોય છે? જલાનુરાગી છેડો. સાબુના અણુનો કયો છેડો હાઇડ્રોકાર્બન અથવા તેલમાં દ્રાવ્ય હોય છે? જલવિતરાગી છેડો. સંતૃપ્ત સંયોજનો હવામાં સળગે ત્યારે કેવા પ્રકારની જ્યોત આપે છે? સ્વચ્છ વાદળી જ્યોત. અસંતૃપ્ત કાર્બન સંયોજનો સળગે ત્યારે કેવી જ્યોત આપે છે? પીળી અને ધુમાડાવાળી જ્યોત. કાર્બન પરમાણુઓની સીધી શૃંખલા એટલે શું? પરમાણુઓ એક હરોળમાં ક્રમિક રીતે જોડાયેલા હોય તેવી રચના. શાખિત શૃંખલા કોને કહેવાય? જ્યારે મુખ્ય કાર્બન શૃંખલામાંથી અન્ય કાર્બન પરમાણુઓ શાખા તરીકે નીકળતા હોય. વલય રચના ધરાવતું એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જણાવો.
સાયક્લોહેક્ઝેન. સહસંયોજક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા આયનીય સંયોજનોની સાપેક્ષમાં. સામાન્ય રીતે સહસંયોજક સંયોજનો વિદ્યુતના ખાલી જગ્યા હોય છે. અવાહક. હાઇડ્રોજન અણુમાં બે હાઇડ્રોજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે? એક ઇલેક્ટ્રોન યુગ્મ અને બે ઇલેક્ટ્રોન. ઓક્સિજન અણુ O2 માં ઓક્સિજન પરમાણુ વચ્ચે કયો બંધ હોય છે? દ્વિબંધ. નાઇટ્રોજન અણુ N2 માં બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે કયો બંધ હોય છે? ત્રિબંધ. મિથેન અણુનો આકાર કેવો હોય છે? સમચતુષ્ફલકીય. કાર્બન સંયોજનની સંખ્યા લાખોમાં હોવાનું મુખ્ય કારણ શું છે? કેટેનેશન અને ચતુઃસંયોજકતા. પ્રોપેન C3H8 માં કુલ કેટલા સહસંયોજક બંધ હોય છે? 10. 2 કાર્બન કાર્બન વચ્ચે અને 8 કાર્બન હાઇડ્રોજન વચ્ચે. આલ્કીન શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? ઇથીન. આલ્કાઇન શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? ઇથાઇન. સંયોજનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા અન્ય પરમાણુને શું કહે છે? વિષમ પરમાણુ. ક્રિયાશીલ સમૂહ એટલે શું? વિષમ પરમાણુ ધરાવતો સમૂહ જે સંયોજનના ગુણધર્મો નક્કી કરે છે. કાર્બન અપર રૂપોમાં કયું વિદ્યુતનું સુવાહક છે? ગ્રેફાઇટ. મિશ્રેલ દ્રાવણમાં કયા સ્વરૂપો રહે છે? કલીલ. સાબુના ફીણ પ્રકાશનું ખાલી જગ્યા કરે છે? પ્રકીર્ણન. સાબુના દ્રાવણમાં મિશેલ શા માટે ભેગા થઈને અવક્ષેપ બનાવતા નથી? આયન વચ્ચેના અપાકર્ષણને કારણે. કાર્બન શા માટે C4+ આયન બનાવી શકતો નથી? 4 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. કાર્બન શા માટે C4- આયન બનાવી શકતો નથી? 6 પ્રોટોન ધરાવતું કેન્દ્ર 10 ઇલેક્ટ્રોનને પકડી રાખવા માટે અક્ષમ છે એટલા માટે. હીરાના સ્ફટિકમાં કાર્બનની ગોઠવણી કેવી હોય છે? ત્રિપરિમાણીય 3D. ગ્રેફાઇટનો ઉપયોગ ક્યાં થાય છે? પેન્સિલની અણી અને ઊંજણ તરીકે. શુદ્ધ કાર્બનને ખૂબ ઊંચા દબાણે અને તાપમાને રાખીને શું બનાવી શકાય? કૃત્રિમ હીરો. ફુલરીનનું નામ કોના પરથી રાખવામાં આવ્યું છે? US આર્કિટેક્ટ બકમિન્સ્ટર ફુલર. સમાનધર્મી શ્રેણી એટલે શું? સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બન સંયોજનની શ્રેણી. સમાનધર્મી શ્રેણીના ક્રમિક બે સભ્યો વચ્ચે કયા જૂથનો તફાવત હોય છે? CH2 મિથિલિન જૂથ. સમાનધર્મી શ્રેણીના ક્રમિક બે સભ્યો વચ્ચે આણ્વીય દળમાં કેટલો તફાવત હોય છે? 14 U. વનસ્પતિ તેલ સ્વાસ્થ્ય માટે ખાલી જગ્યા છે? લાભદાયક. તે અસંતૃપ્ત હોય છે. પ્રાણીજ ચરબીમાં કેવા પ્રકારની કાર્બન શૃંખલા હોય છે? સંતૃપ્ત ફેટી એસિડ. સાબુના અણુમાં સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર કયા ભાગમાં હોય છે? જલાનુરાગી છેડામાં. કપડા પર તેલી ડાઘા દૂર કરવા માટે સાબુના અણુનો કયો ભાગ જવાબદાર છે? જલ વિતરાગી ભાગ પૂંછડી. મિશેલની બહારની સપાટી પર કયા પ્રકારના આયનો ગોઠવાયેલા હોય છે? સોડિયમ આયનો Na+. શ્રેણી CH4 C2H6 C3H8 આ શ્રેણીનું નામ શું છે? આલ્કેન શ્રેણી. કાર્બન સંયોજનમાં શૃંખલા કેવી હોઈ શકે? સરળ, શાખિત અથવા વલયાકાર. બ્યુટેનના બે સમઘટકોના નામ જણાવો. N-બ્યુટેન અને આઇસોબ્યુટેન. કાર્બન પરમાણુઓ વચ્ચેના એકલ બંધને કઈ સંજ્ઞાથી દર્શાવાય છે? એક ટૂંકી લીટી દ્વારા. કયા વાયુને માર્સ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે? મિથેન. કાર્બન કયા આવર્તમાં આવેલું તત્વ છે? બીજા આવર્તમાં. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કઈ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત થાય છે? નિયોન. કાર્બન કયા સમૂહનું તત્વ છે? સમૂહ 14. બાયોગેસ અને CNGનો મુખ્ય ઘટક કયો છે? મિથેન. ઇલેક્ટ્રોન બિંદુ સંરચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોનને શું કહે છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જલ વિતરાગી એટલે શું?
પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવતું, પાણીમાં અદ્રાવ્ય હોય તેવું. જલાનુરાગી એટલે શું? પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતું, પાણીમાં દ્રાવ્ય. સાબુની સફાઈ પ્રક્રિયામાં કયા બળ દ્વારા દાગ દૂર થાય છે? યાંત્રિક બળ, ઘસવા દ્વારા. સંતૃપ્ત કાર્બન સંયોજકનું એક ઉદાહરણ આપો. ઇથેન. અસંતૃપ્ત કાર્બન સંયોજનનું એક ઉદાહરણ આપો. ઇથિન અથવા ઇથાઇન.